હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ વિશે વાત કરીશું. ઓકે, જેની આપણે શરૂઆત કરતા પહેલા સૂત્રની વાત કરીશું. જો બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે, તમારે અહીંયા પ્રકરણ 7 છે, આમાંથી પણ તમારા દાખલા પૂછાય છે અને ઈ દાખલા ગણવા માટે સૌથી પહેલું કામ શું કરવાનું, તમારે સૂત્ર યાદ રાખવાનું. ઓકે, સૂત્ર સાવ ઈઝી છે. ઓકે, પહેલા હું તમને સૂત્ર સમજાવી દઉં છું. ચલો, પ્રકરણ 7 યામ ભૂમિતિ. હવે આની અંદર સૌથી પહેલું કામ શું કરવાનું, તો પહેલા તમને સૂત્ર આપ્યા છે કે તમને એમ કે અંતર સૂત્ર છે પેલું, જે તમને પાછળ સારાંશમાં પણ આપેલા છે. નંબર 1 p કૌંસમાં x1 y1 q કૌંસમાં x2 અને y2, આ એનું સૂત્ર છે, જેને અંતર સૂત્ર કહેવાય. હવે અંતર સૂત્ર હોય, માની લો pq નું તમારે અંતર સૂત્ર ગોતું છે, તેનું સૂત્ર બધા યાદ રાખો, સાવ ઈઝી છે. પહેલા બે બિંદુ આપેલા હશે. ઓકે, તો પહેલું સૂત્ર શું છે, તો x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. સૂત્ર યાદ કરી નાખો. pq બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર y2 - y1. ક્લિયર? આ પહેલું સૂત્ર છે, જેને આપણે અંતર સૂત્ર કહેશું. કઈ રીતે દાખલો ગણવાનો એ બધું હું તમને સમજાવીશ, પહેલા સૂત્ર સમજી. ક્લિયર? આ હાવ ઈઝી છે. x2 માંથી x1 બાદ કરો, y2 માંથી y1 બાદ કરો અને એનો વર્ગ કરો. આ પહેલું સૂત્ર છે. હવે બીજું સૂત્રનો કોઈ ઉપયોગ નથી થતો. તમારે જે ઉગમ બિંદુનું અંતર આવ્યું છે, એ આખા દાખલામાં, આખા ચેપ્ટરમાં કઈ ઉપયોગ નથી. હવે આપણે ત્રીજું સૂત્ર આવે છે, એટલે કે બીજા નંબરનું આપણે યાદ રાખીએ, જેને કહેવાય છે p અને x y ના યામ તમારે શોધવાના હોય, તો આ સૂત્રને આપણે કહેવાય છે ગુણોત્તરના અંતઃવિભાજનનું સૂત્ર. ગુણોત્તરમાં અંતઃવિભાજનનું સૂત્ર. ઓકે, આ સૂત્રમાં શું કરવાનું, જો આ સૂત્રમાં તમને બે વસ્તુ આપી હશે, p ના બિંદુ x1 y1 q ના બિંદુ x2 y2 અને બીજું તમને ગુણોત્તર આપ્યો હશે m1 જેમ m2, અથવા આવી રીતે લખ્યું હશે m1 જેમ m2. હવે આમાં શું કરવાનું, જો આનું સૂત્ર યાદ રાખવાનું છે. હાવ ઈઝી દાખલો છે, સૂત્ર ઈઝી છે. તો જો m1 લીધા તો એની અંદર શું લેવાના, x2. રેડી? m2 લીધા તો એની અંદર શું લેવાના, x1 લેવાના. પછી નીચે લાવશે m1 પ્લસ m2. સમજાણું? તમે ખાલી m1 યાદ રાખો. જો અહીંયા 1 હોય તો x હારે 2 લેવાના, અહીંયા 2 હોય તો x હારે 1 લેવાના, નીચે બેનો સરવાળો m1 પ્લસ m2. હવે બીજું સૂત્ર છે આમાંનામાં, m1 y2 પ્લસ m2 y1 છેદમાં આવશે m1 પ્લસ m2. ક્લિયર? આ બીજું સૂત્ર. આ બે સૂત્ર છે. હવે ત્રીજું સૂત્ર છે આપણું. ત્રીજું સૂત્ર હાવ ઈઝી છે, જે છે મધ્ય બિંદુ. અહીં લખ્યું છે રેખાખંડના મધ્ય બિંદુના યામ. બરાબર, એનું સૂત્ર હાવ ઈઝી છે, x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. જોઈ લેજો. આ ત્રણ જ સૂત્ર આખા ચેપ્ટરમાં તમારે યાદ રાખો. ક્લિયર? આ ત્રણ ઉપર આખું ચેપ્ટર ચાલશે. અને આપણે વધારે ભાગે દાખલો પૂછાતો હોય તો અંતઃવિભાજનના ગુણોત્તરનો દાખલો અથવા આ બે સૂત્રનો વધારે ભાગે ઉપયોગ થાય છે. આ આવે છે, પણ વધારે ભાગે જો તમારે આના સૂત્રનો બોર્ડની એક્ઝામમાં ઉપયોગ થાય છે. ક્લિયર? આના દાખલા જ વધારે ભાગે પૂછાય છે. તો આપણે બધાની રીતની પ્રયત્ન કરશું કે આપણને આવડી છે. ઓકે, ચલો ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં છું, સાંભળી લો. અંતર સૂત્ર pq બરાબર x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 વર્ગમૂળની. ક્લિયર? હવે બીજું સૂત્ર છે ગુણોત્તરના વિભાજનના મતલબ ગુણોત્તરના અંતઃવિભાજનનું સૂત્ર, એટલે કે યામ p અને x ના યામનું સૂત્ર શું આવે, m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. બીજું સૂત્ર બાજુમાં આવશે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1, સોરી મારી મિસ્ટેક થાય, ફરી m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. બીજું સૂત્રમાં y ના બિંદુ લેવાના છે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2.
ક્લિયર? હવે ત્રીજું સૂત્ર છે રેખાખંડના મધ્ય બિંદુના યામનું સૂત્ર x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. ક્લિયર? આટલા ત્રણ સૂત્ર તમે ભાગા કરી નાખજો. હવે આપણે દાખલાની શરૂઆત ધીમે ધીમે કરીએ. ઓકે, ચલો. જો હવે દાખલા આવે છે ને એ તમારે 2 માર્કમાં પૂછે. ઓકે, સ્વાધ્યાય આપણે 7.2 થી 7.1 થી શરૂઆત કરશું. ચલો, એમાં દાખલા નંબર પહેલો છે એમાં પહેલો દાખલો છે 2 અને 3, 4 અને 1. જ્યારે બીજો દાખલો છે -5 અને 7, -1 અને 3. અને ત્રીજો દાખલો છે a b, અહીંયા આવશે -a અને -. હવે જુઓ, ઉપર લખ્યું છે કે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. અંતર શોધો. આ 3 દાખલા છે. 3 માંથી એક દાખલો એક્ઝામમાં હશે. ક્લિયર? હવે કરવાનું છે. હા, ઈઝી છે, બધા ધ્યાન રાખજો. ન સમજાય તો મને પૂછજો. ઓકે, સૌથી પહેલા આ જે બિંદુ આપ્યા છે, આ બિંદુને તમારે કોઈ પણ નામ દઈ દેવાનું. આને આપણે P દઈ દઈએ, 2 અને 3. આને આપણે Q દઈ દઈએ, 4 અને 1. ઓકે, હવે આ પેલું જે આપ્યું છે એને x1 કહેવાય, અને શું કહેવાય? y1. આને x2 કહેવાય, આને શું કહેવાય? આ સૂત્ર મતલબ ઉપયોગ કરશું આપણે. હવે સૂત્ર લખી, ચલો. PQ બરાબર, હમણાં જ મેં તમને સૂત્ર સમજાવ્યું હતું. ઓકે, સૂત્ર શું હતું? x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. ક્લિયર? આ સૂત્ર. હવે આ બે વસ્તુ મેં તમને ઓલરેડી હવે ગોતીને આપી દીધી. તમને x1 આપેલા છે, y1 આપેલા છે, x2 આપેલા છે, y1 આપેલા છે. ખાલી તમે કિંમત મૂકો ને, એમાં ધ્યાન રાખવાનું કે કોઈ મિસ્ટેક ન થાય, કિંમત ખોટી ન લખાઈ જાય. x2 કેટલા હતા? તો x2 હતા 4. ઓકે, 4 માંથી x1 એટલે કે 2 બાદ કરો તો 4 - 2 નો વર્ગ. રેડી? વત્તા y2 આપણે શું હતા? તો 1 હતા. 1 માંથી 3 બાદ કરો. ચલો, અહીંયા સુધી કોઈ વાંધો છે? કોઈ તકલીફ? હવે બાદ બાકી જ કરવાની. ચલો, તો શું આવશે? 4 માંથી 2 જાય એટલે 2 નો વર્ગ, વત્તા 1 માંથી 3 જાય તો -2 નો વર્ગ. હવે તમે જુઓ, 2 નો સરવાળો કરો તો 2 નો વર્ગ કેટલો થાય? 4. અને -2 નો વર્ગ એ 4 જ થાય. માઇનસ સંખ્યાનો વર્ગ કરો ને ધન જ થાય, તો 2 થયા 4. એનો મતલબ 4 દુ 8 થાય. અને આપણે જો 8 નું વર્ગમૂળ કાઢવું હોય તો કઈ રીતે નીકળે? તો 4 ને 8 ના ભાગ પાડી દેવાના હતા એમ. 4 દુ 8. 4 નું વર્ગમૂળ 2 નીકળે, અને 2 નું ન નીકળે, 2 અંદર રાખો. આ જવાબ 2 વર્ગમૂળમાં 2. ચલો, આમાં કોઈ વાંધો છે? હવે એવો ને એવો દાખલો બીજો. રેડી? હવે આમાં તમને ખબર જ છે, આને શું કહેવાય? x1. આને શું કહેવાય? y2. આને કહેવાય x2. આને કહેવાય x1 y1 x2 y2. ક્લિયર? હવે સૂત્ર મૂકી દઈએ. ચલો, આને આપણે P અને Q નામ દઈ દઈએ. PQ બરાબર, હવે આપણે સૂત્ર નહીં લખશું, હવે ડાયરેક્ટ આપણે બિંદુ લખશું. ન ખબર પડે યાદ રાખો. જો આ x1, આ y1, આ x2 અને આ y2. ક્લિયર? તો આપણે શું કરવાનું? -1 માંથી શું બાદ કરવાના? -5. યાદ રાખવાનું, બાદ બાકી નિશાની જોવાની ખાસ. તો જો -1 માંથી -5 બાદ કરો. 5 ની નિશાની માઇનસ છે, સૂત્રમાં માઇનસ આવે, અને કાઉન્સ ઉપર શું આવશે? વર્ગ. પ્લસ હવે શું કરવાનું? તો 3 માંથી શું બાદ કરવાનું? 7. તો 3 - 7 નો વર્ગ. હવે શું કરવાનું? સૌથી પહેલા તો પેલા નિશાની ફેરવી નાખ. -1 એમ આ બે ની નિશાની શું થાય? ઓછે ઓછે વત્તા. અહીંયા શું થશે? 3 - 7 નો વર્ગ. ખબર પડી? ફરીથી એકવાર કહું. જો આ માઇનસ ની નિશાની એમ, આ બે બાજુમાં માઇનસ હોય એટલે ઓછે ઓછે શું થઈ જાય? વત્તા. જે મેં મૂકી. હવે 5 માંથી 1 કાઢો કેટલા આવે? 4. કેવા? પ્લસ. 3 માંથી 7 જાય તો 4 આવે, પણ કેવા? માઇનસ. રેડી? ચલો, આમાં કઈ ડાઉટ છે? ઓકે, વેરી ગુડ. ચાલો,
હવે અહીંયા સેમ પ્રોસીજર 4 નો વર્ગ થાય 16 -4 નો વર્ગ એ કેટલો થાય 16. સમજી ગયા? 16 કેટલી વાર? 2 વાર આવે કે નથી આવતા? તો આવી જ રીતે સમજો. જો 2 વખત આવતા હોય ને તો 16 ગુણ્યા 2 કરો તોય 32 થાય અને 16 + 16 કરો તોય 32 થાય. હવે 16 નો વર્ગ કેટલો થાય 4. ઓકે, તો અહીંયા મૂકી દેવાના 4 અને અહીંયા મૂકી દેવાના 2. આ તમારો આન્સર. ક્લિયર? હવે લાસ્ટ એક દાખલો. ઓકે, ચલો જોઈ લે. આ ઈઝી છે, અઘરો નથી, ભલે બી વાળા પદ આપ્યા. આ તમારા x1, આ તમારા y1, આ તમારા x2, આ તમારા y2. ચલો આ એક કિંમત મૂક્યો pq બરાબર. હવે જો એબીસીડી ના અક્ષર ભલે આપ્યા, કઈ ફેર ન પડે. આ x2 એટલે a માંથી શું બાદ કરવાનું? a. તો અહીંયા લખ્યું -a - a નો વર્ગ વત્તા -b - b નો વર્ગ. ક્લિયર? હવે બે ઓછા ઓછા એટલે બે નો સરવાળો થાય તો શું આવશે? તો -2a નો વર્ગ. અહીંયા શું થાય? +-2b નો વર્ગ. હવે તમને એટલી તો ખબર પડે કે માઇનસ નો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય. તો 2 નો વર્ગ કેટલો થયો? 4a વર્ગ. અહીંયા શું થઈ ગયું? 4b વર્ગ. હવે બે માં હરખું શું છે? 4 છે ને? તો 4 સામાન્ય કાઢ નાખો, અંદર જ કાઢવાનો, બહાર નહીં. તો અહીંયા શું વધ્યું? a વર્ગ વત્તા b વર્ગ. હવે 4 નું વર્ગમૂળ નીકળે ને? a વર્ગ b વર્ગ નું ન નીકળે. શું કામ? વચ્ચે વત્તાની નિશાની છે. તો આપણે 4 ને બહાર કાઢ્યું, શું આવે? 2 કૌંસમાં a વર્ગ વત્તા b. રેડી? આન્સર ચેક કરી લેજો. ક્લિયર? અહીં તમારો પહેલો દાખલો પૂરો. હવે આના પછીનો દાખલો આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 2 જોશું, સ્વાધ્યાય 7.1. ઓકે, જેની અંદર તમે કીધું છે બિંદુઓ આપેલા છે. પહેલાના 0 અને 0, બીજાના આપેલા છે 36 અને શું આપેલા છે 15. વચ્ચેનું અંતર શોધો. રેડી? વિભાગ 7.2 માં જેની ચર્ચા કરેલ છે તે બે શહેરો વચ્ચે AB વચ્ચેનું અંતર શોધો. AB વચ્ચેનું અંતર. ચલો બધા ધ્યાન રાખજો. દાખલો સાવ સિમ્પલ ને સાદો છે. ઓકે, અંતર સૂત્ર આવડે એટલે બધું આવડે. પેલા અંતર સૂત્ર આપણે એકવાર ફરી. તો AB બરાબર સૂત્ર હતું વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. આમાં કોઈ ડાઉટ છે સૂત્રમાં? વેરી ગુડ. આને આપણે a નામ દઈ દેવાનું, આને આપણે b નામ. સમજાણું? આ તમારા x1, આ તમારા y, આ તમારા x2 અને આ તમારા y2. આટલું આપણે આ સૂત્ર છે. આમાં ખાલી કિંમત મૂકવાની, બીજું કઈ કરવાનું નથી. સૂત્ર પાકું કરો એટલે દાખલો તમને આવડે. સમજાણું? ચલો, આ ન આવડે તો આ અલગ કરી નાખવાના. x1 બરાબર 0 અને x2 બરાબર કેટલા આવે? 36. સમજાણું? આવી રીતે લખવાનું. y1 બરાબર 0 અને y2 બરાબર શું આવે? 15. હવે તો બાદ બાકી કરતા આવડે. 36 - 0, 15 - 0. રેડી? તો અહીં આપણે લખ નાખી. ચલો, 36 માંથી આપણે 0 બાદ કરીએ. અહીંયા શું આવશે? 15 - 0 નો વર્ગ. ચલો, આમાં કઈ ડાઉટ છે કોઈને? ઓકે, હવે 36 માંથી 0 જાય એટલે 36 વધે, પ્લસ 15 માંથી 0 જાય એટલે 15 વધે. 36 નો વર્ગ ખબર હોવી જોઈએ. 36 ગુણ્યા 36 નો આવડે છે. ઓકે, 0 6 3 18 નો 18 વધી 1 3 થી 9 ને 10 છાયા 36 નો છગડો વધી પડી 3 6 3 18 18 ને 3 કેટલા થયા? 6 9 2 અને 1296 આવ્યો. 36 નો વર્ગ થાય 1296. 15 નો વર્ગ તો બધાને આવડે 225. હવે આ બે નો સરવાળો કરવાનો, 225 ઉમેરી દો. તો 5 ને 6 11 નો એકડો વધી 1 9 ને 10 ને 2 12 નો બગડો વધી પડી 1 2 4 ને 5 1 વધ્યા 1521. આનો સરવાળો 1521 આવ્યો. ચલો, અહીંયા સુધી કોઈ પણ વિદ્યાર્થીને કઈ વાંધો છે? તકલીફ છે આટલું મેં ગણ્યું એમાં? ઓકે, ચલો હવે શું કરવાનું? તમને બધાને 1521 નો વર્ગ ખબર હોય તો વધારે સારું કહેવાય, અને જો ન ખબર હોય તો આપણે શું કરવાનું? એના અવયવ પાડ નાખવાના. અહીંયા આપણે 1521 ના અવયવ પાડ. ન ખબર હોય તો 3 વડે ભાગલ આવી તો 3 5 15. હવે એક બે સંખ્યા ઉતારે એટલે વચ્ચે 0 લાગે. 3 7 21. હજી 3 વડે કદાચ આના ભાગાલ છે. 3 વડે હલાવી તો 3 1 3 2 વધ્યા 3 6 18 2 વધ્યા 3 9 27. હવે તમારી સામે જે વર્ગ આવ્યો હોય બધાનો જાણીતો જ છે, 13 નો વર્ગ છે. રેડી? તો ડાયરેક્ટ 13 લેવાના, તો ખબર પડે 13 દાળ મતલબ 13 ગુણ્યા 13 169 ને 13 એકા 13. આમાં કઈ વાંધો
હવે કઈ નહીં કરવાનું. ચલો અહીંયા આપણે લખીએ. હવે તમને અવયવ પડી ગયા તો 3 × 3 × 13 × 13. 3 ની 2 જોડ છે ને 13 ની 2 જોડ છે, બે માંથી એક જોડ બહાર નીકળી જાય તો અહીંયા 3 નીકળશે અને અહીંયા 13 નીકળશે. કેટલા એવા? 39. કોનો વર્ગ થયો? 39. ચલો અહીંયા સુધી વાંધો. અહીંયા તમારો દાખલો પૂરો. દાખલા નંબર 2. ક્લિયર? કોઈ તકલીફ નથી ને? હવે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 3. જો ચલો દાખલા નંબર 3 માં શું કે છે એની વાત કરીએ. હા ઈઝી દાખલો છે. જો તમને બિંદુઓ આપેલા છે, હવે એ સમરેખ છે કે નહીં તે બતાવવાનું. અહીંયા તમને 1 અને 5 આપેલા છે, અહીંયા 2 અને 3 આપેલા છે, અને અહીંયા તમને -2 અને -11. હવે તમને મેઇન પોઈન્ટ શું ખબર છે? સમરેખ. સમરેખ નો મતલબ ખબર હોય તો તમે દાખલો ગણો. દાખલો ગણતા બધાને આવડશે, પણ એના બિંદુ ઈ સમરેખ છે કે નહીં એના માટે શું કરવાનું? તો સમરેખ નો મતલબ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થવો છે. સમજાણું? ખબર પડે હું બોલે ઈ? ચલો આપણે જોઈએ કઈ રીતે થાય એ તમને આગળ જોઈએ આપણે. હવે આ 3 બિંદુ આવ્યા, અત્યારે લગી 2 બિંદુ. તો પેલા શું ગોતવાનું? એ બી ગોતવાનું. સૂત્ર બે માં હરખું જ આવે. શું આવે? x2 - x1 નો સ્ક્વેર અને અહીંયા આવે y2 - y1 નો સ્ક્વેર. ચલો અહીંયા સુધી વાંધો કોઈને? હવે એ બી ગોત્યા. હવે શું ગોતવાના? બીસી. તો અહીંયા આપણે બીસી ગોતીએ. તો બીસી બરાબર એ સેમ સૂત્ર, x2 - x1 નો સ્ક્વેર y2 - y1 નો સ્ક્વેર. સમજાણું? ચાલો આગળ. હવે ત્રીજો ગોતીએ. હવે એ બી, બીસી, સી અથવા એસી તમને સારું લાગે ગોતે. એસી આપણે લખીએ. x2 - x1 નો સ્ક્વેર y2 - y1 નો સ્ક્વેર. આમાં કઈ વાંધો? 3 બિંદુ ગોતો. હવે એ બી છે તો એ બી માં આપણે પેલા 2 બિંદુ લેવાના. તો એના આપણે લખીએ x1 બરાબર શું થાય? 1. x2 બરાબર શું થાય? 2. y1 બરાબર શું થાય? 5. y2 બરાબર શું થાય? 3. સમજાણું? હવે સેમ પ્રોસીજર અહીંયા બી અને સી. તો બી ના બિંદુ લેવાના. અહીંયા આવશે x1 બરાબર શું થાય? 2. x2 બરાબર શું થાય? -2. y1 બરાબર શું થાય? 3. y2 બરાબર શું થાય? -11. ચલો આ સમજાણું? પેલા બિંદુ ગોતી લેવા. હવે એસી, ઈ અને સી નો બિંદુ. તો ચલો x1 બરાબર શું થશે? 1. x2 બરાબર શું થાય? -2. y1 બરાબર શું થાય? તો 5. અને y2 બરાબર કેટલા થાય? -11. ચલો આમાં કઈ વાંધો કોઈને? ખાલી આટલું ગોતો એટલે તમને હાવ ઈઝી પડે. હવે તમારે ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની. x2 શું હતા એ જુઓ, બીજું બધું ભૂલી જવાનું. 2. x1 શું હતા? 1. 3 - 5 નો વર્ગ. આમાં કઈ વાંધો? હવે 2 માંથી 1 જાય એટલે કેટલા વધે? 1 વધે. 3 માંથી 5 જાય એટલે કેટલા વધે? -2 વધે. હવે 1 નો વર્ગ કેટલો થાય? 1. 2 નો વર્ગ કેટલો થાય? 2 નો સરવાળો કેટલો થાય? 5. વર્ગમૂળ નથી કાઢવા, આમ રાખો. સમજાણું? હવે બીજું ગોતીએ. ચલો હવે આમાં તે x2 શું હતા આપણા? -2 ઓછા x1 કેટલા હતા? 2 વત્તા y2 શું હતા? -11 અને y1 કેટલા હતા? 3. ચલો હવે અહીં જુઓ 2 માંથી 2 જાય એટલે -2 થયા. -2 પ્લસ -2 એટલે 4 થયા. કેવા? -4. અહીંયા 11 માં 3 નાખો એટલે કેટલા થાય? 14. પણ કેવા? માઇનસ. હવે કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરો એટલે પ્લસ જ થાય. તો 4 નો વર્ગ કેટલો થાય? 16. અને 11 નો વર્ગ કેટલો થાય? 121. બે નો આપણે સરવાળો કરીએ તો 6 ને 1 7. અહીંયા એવા 3 137 થયા. 1 મિનિટ, કઈક મારી મિસ્ટેક થાય છે. ઓકે ચેક કરી લઈએ આપણે. 2 ને 2 4, 11 ને 3 14. 14 નો વર્ગ મારાથી મિસ્ટેક થઈ ગઈ, ખોટો લખાઈ ગયો છે. ઓકે 14 નો વર્ગ થશે 196. રેડી? 196 માં આપણે ઉમેરી દઈએ તો ચલો 6 દુ 12 નો બગડો વધી પડી 1. 9 ને 1 10 ને 11 નો એકડો વધી પડી 1. કેટલા આવ્યા? 212. રેડી? ચલો હવે ત્રીજું ગોતીએ. હવે એસી ગોતીએ. ચલો એસી એટલે આપણે બિંદુ તો ઓલરેડી ગોતે નાખ્યા છે, આપણે ખાલી મૂકવાના છીએ. -2 ઓછા 1 નો વર્ગ વત્તા -11 ઓછા 5 નો વર્ગ. ચલો
હવે આ બે માઇનસ માઇનસ વાળા પદો એટલે એ પ્લસ જ થાય એટલે -3 થાય. આ બે માઇનસ વાળા એટલે એનો સરવાળો થાય એટલે કેટલા થાય? -16 થાય. ચલો અહીંયા સુધી કોઈનો વાંધો? હવે 3 નો વર્ગ તો બધાને આવડે. 3 નો વર્ગ કેટલો થશે? 9. 16 નો વર્ગ કેટલો થાય? તો 15 નો વર્ગ 225 એટલે 16 નો વર્ગ 256 થાય. રેડી? આ 256 મૂકી દો. હવે 256 ની અંદર 9 ઉમેરી દઈએ આપણે. ઓકે, તો 3 એટલે 4 260 અને બીજા 5 265 થાય. મિસ્ટેક હોય તો કહેજો. છે? ઓકે. હવે જુઓ, તમે જોવા જાવ તો આપણને દાખલામાં અહીંયા બસ વર્ગમૂળ 5 આપ્યા, અહીંયા તમને આપ્યા છે, હું અહીંયા તમે જુઓ બધા અલગ અલગ છે. તો આનો સરવાળો ત્રીજી સંખ્યા નથી થાય છે. તો લખવાનું કે આપેલ સમીકરણના આપેલ બિંદુઓ સમરેખ બિંદુઓ નથી. આન્સર ચેક કરી લ્યો, પાછળ જાય પડશે. તમને કોઈ ડાઉટ હોય તો મને પૂછી લો. ઓકે, લખવાનું આપેલ બિંદુઓ સમરેખ બિંદુઓ નથી અથવા સમરેખ છે નથી. રેડી? આન્સર આવ્યો છે નથી. વેરી ગુડ. આટલું ખાલી લખવાનું. આમાં કોઈ વાંધો છે? બોલીએ. સમરેખ એટલે બે બિંદુનો સરવાળો ત્રીજા બિંદુ જેટલો થવો છે. ઓકે, ગમે તે આપણે બિંદુઓ લઈએ, અહીંયા 5 છે ને અહીંયા વર્ગમૂળ 212 આવ્યા, તો આ બેનો સરવાળો 217 થાય. 265 થતો નથી. કદાચ એવું બને કે બેનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થઈ જતો હોય તો આપેલ બિંદુઓ સમરેખ બિંદુઓ છે. રેડી? એ યાદ રાખવાનું. થોડોક ફેરફાર હશે. સમરેખમાં બધા બિંદુઓ સરખા હોતા હશે, અલગ અલગ નો હોય. સમજવી બાજુ છે ને ત્રિકોણ, એમાં થાય. સમરેખમાં બધા બિંદુના માપ સરખા, અલગ અલગ નહીં થાય. સમજવી બાજુમાં થાય છે. થોડીક મારી મિસ્ટેક થઈ ગઈ છે કે સમરેખનો મતલબ શું થાય? બધા જ બિંદુઓ સરખા થવા છે. ઓકે, આમ તો જોવા જાવ તો બધાનું જો આ રીતે હોય. સમરેખ બિંદુનો મતલબ કઈ રીતે તમને સમજાવું. આપણે બોલ્યા એમાં ખોટું નથી. અહીંયા A, અહીંયા B અને C સાંભળો. તો આ બિંદુનું જે માપ માની લો 1 આવ્યું, આ બિંદુનું 1 આવ્યું, અને આ બે નો સરવાળો તો મૂળ તો 2 જ થવાનો છે. સમજાણું? તો આપણો જવાબ એ સાચો છે કે સમરેખનો મતલબ એક જ રેખાખંડ ઉપર ત્રણેય બિંદુઓ આવેલા હોવા જોઈએ અને બધાના માપ કેવા હોવા જોઈએ? બધા વચ્ચેનો ગેપ સરખો હોવો જોઈએ. અંતો એસી ગોતો એટલે બેનો સરવાળો થાય, બીજો કોઈ ઓપ્શન થાય નહીં. સમજાણું? એટલે એ સાચું જ છે કે બે બિંદુના માપનો સરવાળો ત્રીજા બાજુ જેટલો થવો જોઈએ. સમજી ગયા? ચતુષ્કોણ હોય તો બધા માપ સરખા થાય, સમરેખમાં નહીં થાય. સમરેખમાં બે ના સરખા, ત્રીજાનો સરવાળો કરવાનો. રેડી? ચલો, આ તમારો દાખલા નંબર 3 પૂરો. હવે દાખલા નંબર આપણે ચોથો જોઈ લઈએ. ચલો, રેડી? ચલો, ચોથામાં પેલા આપણે બિંદુઓ ગોતીને પછી આપણે સાબિત કરશું. રેડી? દાખલા નંબર ચોથો. નો સમજાય મને પૂછશે. ચલો, એમાં પેલા બિંદુ આપ્યા છે 5 અને -2, બીજામાં આપેલા છે 6 અને 4, અને ત્રીજામાં આપેલા છે 7 અને -2. આપણે આમાં એ જ વસ્તુ કરવાની. A, B અને C ત્રણ નામ દેજો. પેલા A, B ગોતો. રેડી? આપણે હવે એકમાં જ સૂત્ર મૂકશું. x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. રેડી? તો ચલો, હવે આ બે બિંદુ લઈએ તો આમાં x2 y2 ખાલી આટલું જ યાદ રાખવું છે. લીટી કરો ને, બીજું કઈ નહીં જુઓ. તો આમાંથી આ બિંદુ બાદ કરવાનું. ચોખ્ખી જ વસ્તુ છે ને, આપણે ગોતવાની જરૂર નથી. તો 6 - 5 નો વર્ગ વત્તા 4 - -2 નો વર્ગ. હવે તમને એટલી તો ખબર પડે, 6 માં 5 જાય એટલે 1 નો વર્ગ. આ બે નો શું થાય? નિશાની આપણે ફેરવી નાખી. 4 + 2, તો અહીંયા શું આવશે? 1 આવશે. આ બે નો સરવાળો કેટલો થાય? 6 નો વર્ગ કેટલો થાય? 36. જવાબ શું આવ્યો? 37 આવી ગયો. જો ખબર પડી? ચલો આગળ. હવે એના પછીનું બીજું ગોતી લે. હવે BC ગોતી લે. નીચે લીટી કરું છું, જોઈ લો. ખાલી એટલું જ યાદ રાખવાનું. BC બરાબર શું આવે? વર્ગમૂળમાં 7 - 6 નો વર્ગ વત્તા -2 - 4 નો વર્ગ. તો ચલો, 7 માંથી
6000 કેટલા આવે? 1 નો વર્ગ આવે, માઇનસ 2 માઇનસ 6 નો વર્ગ, 1 નો વર્ગ થાય 1 અને 6 નો વર્ગ થાય 36. આનો જવાબ જોઈ લો, 37 આવી ગયો. ક્લિયર? ચલો અહીં સુધી વાંધો બને. હવે આ બે બિંદુ લેવા. ઓકે, એસી જે આપણે અહીં ગોતી નાખીએ. એસી બરાબર, તો ચલો એસી એટલે પેલા આ લીધું તો આપણું બિંદુ બીજું આ થશે ને 7 માઇનસ કોનો વર્ગ? 5 નો. અહીં લખવાનું 7 માઇનસ 5 નો વર્ગ વત્તા માઇનસ 2 માઇનસ નો વર્ગ. જો અહીંયા નિશાની ધ્યાન રાખવાની, -2 ઓછા -2 નો વર્ગ. 3 માઇનસ માઇનસ ભેગા થાય તો પેલા બાજુ બાજુની નિશાની ફેરવી નાખવાની. હવે 7 માંથી 5 જાય તો 2 નો વર્ગ વત્તા -2 વત્તા 2 નો વર્ગ. હવે પ્લસ માઇનસ 0 જ થઈ જાય, એ તો ખબર પડે. ઓકે, તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો તમારા વર્ગમૂળમાં જવાબ કેટલો આવ્યો? 4 આવ્યો. હવે જો ધ્યાન રાખજો, સમદ્વિ બાજુનો જવાબ તમને મળ્યો. શું ખબર છે? સમદ્વિ બાજુ ત્રિકોણમાં બે બિંદુઓ સરખા આવે, ગમે તે બે, અને એક અલગ આવે. સરવાળો નથી કેતો. જો આનું માપ કેટલું આવ્યું? 37. આનું કેટલું આવ્યું? ઓલાનું જોઈ લો કેટલું આવ્યું? 4. એટલે બે ના સરખા આવે અને ત્રીજાનું અલગ આવે, એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. સમજાણું કે ન સમજાણું? ચલો આમાં કઈ વાંધો છે? ચલો આ તમારા 4 દાખલા પૂરા. હવે આપણે આગળ 5મો દાખલો જોઈએ. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. હવે 5મા દાખલામાં શું કે છે એની વાત કરીએ તો અંદર કીધું છે કે વર્ગખંડમાં 4 મિત્રો આપેલા, મતલબ મિત્રો આકૃતિ 7.8 માં, એટલે તમારે એમાં ચોપડીમાં ધ્યાન રાખવું પડશે, જેમાં બિંદુઓ દર્શાવેલા છે A, B, C અને D. રેડી? તો અંદર કીધેલું છે કે ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? તો ચમેલી અસહમત થાય છે અને અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું તે શોધ. એટલે આ સાચું છે, કોણ સાચું બોલે છે? જો ચમેલી એવું કીધું છે કે ચતુષ્કોણ નથી અને ચંપા એમ કહે છે કે ચતુષ્કોણ છે. જો એનો જવાબ ચતુષ્કોણ એટલે કે ચોરસ આવે તો સમજી લેવાનું કે કોણ સાચું છે? ચંપા. અને જો એનો જવાબ ચોરસ મુજબ ન આવે તો સમજી લેવાનું કે કોણ સાચું છે? ચમેલી. રેડી? ચલો હવે બીજું કઈ નથી કરવાનું, તમને અંદર આપેલું છે, આપણે બિંદુઓ ગોતવાના છે. જો આ આલેખ હું આ દોરું છું ખાલી એટલે તમને ખબર પડે. આની અંદર તમે 0 થી શરૂઆત આપી છે, કેટલા છે? 10 બિંદુ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે 10 બિંદુઓ દર્શાવ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 9 અને 10. સમજાણું? હવે પેલામાં તમને આપેલું છે 3 અને 4 ની વચ્ચે ટપકું કરેલું છે. આવી રીતે પેલું બિંદુ છે આર્યુ. બીજું બિંદુ તમને આપેલું છે 6 અને 1 ની વચ્ચે, આ જગ્યાએ ટપકું કરેલું છે. અહીંયા ડી નામ આપેલું છે. પછી ત્રીજું બિંદુ તમને ઉપર આપેલું છે 6 અને 7 માં, એટલે કે આ જગ્યાએ ટપકું કરેલું છે. અને છેલ્લું બિંદુ તમને આપેલું છે 9 અને 4 માં છે. અહીંયા 4 છે અને અહીંયા 9 છે. હવે ચોરસ છે કે નહીં તો એના માટે શું બતાવવું પડે? બધા જ બિંદુઓ આપણે ભેગા કરવા. ક્લિયર? 1 2 3 ને 4. હવે તમે માની લો કે આ પેલું જે બિંદુ રહ્યું એને એ નામ દે, તો એના બિંદુના યામ ગોતવા પડશે. એ હોય એટલે હંમેશા પેલા x અક્ષનું આવે, એટલે શું હતા? 3 હતા અને બી ના શું આવે? y અક્ષના 4. હવે માની લો કે આ a છે, આ ડી તો આપેલો જ છે, એનો મતલબ આ બી હોઈ શકે અને આ સી હોઈ શકે. તો આ આપણા બી લઈએ, આ આપણે એ લઈએ, આ સી લઈએ. તો બી ના બિંદુ શું આવે જોવો તો બી ના બિંદુ આવશે અહીંયા 6 અને અહીંયા આવશે 7. પેલા હંમેશા x અક્ષનું જોવો. પછી સી ના બિંદુ જુઓ તો સી ના બિંદુમાં કેટલા છે? 9 અને અહીંયા કેટલા છે? 4. તો અહીંયા આવશે 9 અને 4. અને ડી ના બિંદુ શું છે? તો ડી ના બિંદુ આપ્યા છે 6 અને શું છે? રેડી? આટલું પેલા અલગ કરો. આ તમને આલેખમાં આપેલું છે, આલેખમાંથી પેલા ગોત. હવે આપણે બતાવવું છે કે આ ચોરસ છે કે નથી. એના માટે શું કરવાનું? તો આપણે બધાયમાં અંતરસૂત્ર વાપર. પેલા એબી ગોતવાના, પછી બીસી ગોતવાના, પછી સીડી ગોતવાના અને પછી એડી ગોતવાના. સમજાણું? અહીંયા આપણે પેલા એબી ગોતીએ. ચાલો એ બી સૂત્ર એકમાં જ મૂકું છું, x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. રેડી? આની જગ્યાએ તમે એવું સૂત્ર વાપરી શકો. જો બીજું સૂત્ર છે અંતરસૂત્ર,
તમને એ પણ ઈઝી પડશે. આપણે આમાં યુઝ કરીએ. AB બરાબર શું આવે? x1 માઇનસ x2 નો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 નો સ્ક્વેર. સમજી ગયા? સાવ સિમ્પલ ને સાચું. હવે એ અને બી ના બિંદુ આ લખો એટલે તમને ખબર. a બરાબર 3 અને 4 અને b બરાબર શું આવે? તો 6 અને 7. તો આમાં હાવ ઈઝી પડે. જો આમાંથી આ બાદ કરવાનું, આમાંથી આ બાદ પૂરી. રેડી? તો ચલો આ મૂકીએ આપણે. 3 માઇનસ 6 નો વર્ગ વત્તા 4 માઇનસ 7 નો વર્ગ. રેડી? 3 માંથી 6 જાય એટલે -3 વધે અને 4 માંથી 7 જાય એટલે -3 વધે. ચલો આમાં કઈ ડાઉટ? 3 નો વર્ગ 9, આનો વર્ગ 9, 9 તો કેટલા આવ્યા? 18. એટલે 9 ગુણ્યા 2 થાય કે ન થાય એ ખબર પડે. 9 દુ 18, 9 ને 9 18 થવાના. 9 નું વર્ગમૂળ કાઢો એટલે 3 વર્ગમૂળમાં 2. આ પહેલાનો છે. હવે બીસી ગોતવાના. તો આપણે અહીં બીસી ગોતીએ. ચલો ડાયરેક્ટ જ રાખશું આપણે. તો બી ના બિંદુ આ લખ નાખી. બી ના બિંદુ શું હતા? 6 અને 7. અને સી ના બિંદુ લખ નાખો 9 અને 4. તો શું આવશે? 6 માંથી 9 કાઢો એનો વર્ગ અને 7 માંથી 4 કાઢો એનો વર્ગ. તો ચલો 6 માંથી 9 જાય તો કેટલા વધે? 3 વધે માઇનસ નો વર્ગ. પછી અહીં જુઓ 7 માંથી 4 જાય તો શું વધે? 3. કેવા? પ્લસ. પ્લસ નો વર્ગ કરો કે માઇનસ નો વર્ગ કરો, 9 પ્લસ 9 જ આવે. ઉપરનું આવ્યું એમ જ તે એનો વર્ગમૂળ ડાયરેક્ટ જ મૂકી દો. 3 વર્ગમૂળમાં 2. બીજું મળી ગયું. બે તો હરખા આવ્યા. ત્રીજું જોઈએ. ચલો સીડી. સીડી બરાબર એ સેમ સૂત્ર. તો સી ના બિંદુ કેટલા હતા? 9 અને 4. અને ડી ના બિંદુ શું હતા? તો 6 અને. તો શું આવશે? 9 માઇનસ 6 નો વર્ગ વત્તા 4 માઇનસ 1 નો વર્ગ. ચલો 9 માંથી 6 જાય એટલે કેટલા વધે? 3 વધે. અને અહીંયા જુઓ 4 માંથી 1 જાય એટલે 3 વધે. આમાં સેમ પ્રોસીજર. 9 વત્તા 9 એટલે શું આવે? 3 વર્ગમૂળમાં 2 આવે. બધા મેં ખરખું જ આવે છે. હવે આપણે શું ગોતશું? સીડી ગોતા. હવે એડી ગોતી લઈ. તો એડી માં એના બિંદુ અહીંયા લખ નાખો. એના શું હતા? 3 અને 4. અને ડી ના બિંદુ લખ નાખો 6 અને 1. ચલો હવે અહીંયા સેમ પ્રોસીજર. તો 3 માઇનસ 6 નો વર્ગ વત્તા 4 માઇનસ 1 નો વર્ગ. આમાં જોઈ લ્યો. 3 આવે માઇનસ નો વર્ગ વત્તા પ્લસ 3 નો વર્ગ. શું આવશે? 9 પ્લસ 9 કેટલા આવ્યા? 3 વર્ગમૂળમાં 2. જોઈ લ્યો. બધાના જવાબ હરખા આવ્યા. હવે એક વસ્તુ છે, જો અત્યારે હું નથી ગોતતો પણ તમારે ગોતવું પડે. તમને કીધું હોય કે આપેલ ચતુષ્કોણી ચોરસ છે કે નહીં, તો ચોરસ માટે બે વસ્તુ યાદ રાખવાની. એક તો બધી બાજુઓ ગોતવાની અને એક તો બે વિકર્ણોના માપ ગોતવા. વચ્ચે જે વિકર્ણ આવે ચોકડી પડે એ બે ના માપે ગોતવાનું. બધું જ સમાન થાય તો સમજી લેવાનું કે આપેલ ચતુષ્કોણી ચોરસ છે. તો આમાં બધી બાજુના માપ હરખા આવ્યા. એબી આવ્યા, બીસી આવ્યા, સીડી આવ્યા અને એડી આવ્યા. તો એનો મતલબ કે આપેલ ચતુષ્કોણી શું છે? ચોરસ છે. તો કોણ સાચું થયું? ચંપા કે ચમેલી? તો લખવાનું કે ચંપા સાચી છે. ચલો આમાં કઈ વાંધો આવો કોઈને? તકલીફ છે કોઈને? બોલો. જો વર્ગમૂળમાં કઈ નથી કાઢ્યું. આ 9 પ્લસ 9 એટલે 18 જ થવાના. એટલે 9 બે વાર થયા. હવે 9 નું વર્ગમૂળ નીકળે 3 પણ 2 નું ન નીકળે એટલે 2 અંદર રાખ્યા. બધામાં હરખું આવે છે એટલે બધામાં મહેનત કર્યું. આ 9 પ્લસ 9 એટલે 18 જ થાય. 18 નું વર્ગમૂળ કાઢો એટલે 9 દુ 18. 9 નું નીકળે વર્ગમૂળ 3. 3 બહાર નીકળે અને 2 નું ન નીકળે એટલે 2 અંદર રાખ્યા. જેની એક જ જોડ આવે ની અંદર રાખો. સમજાણું? ચલો બીજો કઈ ડાઉટ છે? ઓકે, આમાં કઈ વાંધો નથી ને? ચલો આ તમારો દાખલો પૂરો. 5. હવે છઠ્ઠો દાખલો જુઓ. ચલો છઠ્ઠા દાખલામાં શું કહે છે એની વાત કરીએ. તો દાખલા નંબર 6 માં જુઓ. હવે 6 માં તમને 3 દાખલા આપ્યા છે. તો દાખલા નંબર 6 નો આપણે પહેલો દાખલો જોઈએ. નંબર 1. એમાં તમને 4 બિંદુ આપ્યા છે. -1, -2, પછી આવશે 1 અને 0, -1 અને 2 અને -3 અને 0. સમજ. હવે તમારે બતાવવાનું છે કે આ કયા પ્રકારનો ચતુષ્કોણ છે. મને નથી ખબર કયો છે. તો આને એ, બી, સી અને ડી 4 બિંદુ નામ દીધા. પેલા શું ગોતવાના? એ. તો ચલો એ બી એટલે શું થાય? આને આપણે જેમ સમજાવ્યું એમ જ દે.
x1 માઇનસ x2 નો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 નો સ્ક્વેર. ચલો x1 એટલે માઇનસ 1 ઓછા શું આવશે 1 -2 ઓછા 0 નો વર્ગ. ચલો આમાં કઈ વાંધો. હવે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય એટલે -2 નો વર્ગ થયો. હવે માઇનસ માંથી 0 કાઢો જવાબ તો માઇનસ જ આવે. શું આવ્યું 4 વત્તા 4. ઓલામાં આગળ આવ્યું કેવી રીતે 4 વત્તા 4 એટલે 4 કેટલી વખત આવ્યા 2 વખત આવ્યા. 4 નું વર્ગમૂળ નીકળે 2 નું નો નીકળે તો 4 નું કેટલું નીકળે 2 અને અંદર કેટલા વધ્યા. આ પેલું આપણે ગોત્યું. હવે આ AB ગોત્યા. હવે આપણે BC ગોતીએ. ચલો હવે આપણે સૂત્ર નહીં મૂકશું તો 1 માંથી -1 કાઢો. સોરી 1 માંથી -1 કાઢો અને એનો વર્ગ વત્તા 0 માંથી 2 કાઢો અને એનો વર્ગ. ચલો હવે 1 વત્તા શું આવશે 1 નો વર્ગ. અહીંયા આવશે 0 ઓછા 2 નો વર્ગ. 1 ને 1 કેટલા થયા 2 નો વર્ગ અને 0 માંથી 2 જાય એટલે -2 નો વર્ગ. સેમ પ્રોસીજર જો 4 + 4 આવ્યા આના જેમ જ. એટલે વર્ગમૂળમાં શું આવશે 2 વર્ગમૂળમાં 2. આ બીજું ગોતી લીધું. હવે ત્રીજું ગોતી લઈ. ચલો હવે આપણે ગોતશું CD બરાબર C અને D એટલે -1 ઓછા 3 -1 ઓછા -3 નો વર્ગ 2 ઓછા 0 નો વર્ગ. ચલો હવે અહીંયા શું થશે તો -1 અને ઓછે વચ્ચે +3 નો વર્ગ. અહીંયા 2 ઓછા 0 નો વર્ગ. ચલો આ બે ની બાદબાકી કરો એટલે +2 આવે. આ બે ની બાદબાકી કરો એટલે 2 આવે. તો અહીંયા એમ જ આવ્યું 4 + 4 એટલે શું આવ્યું 2 વર્ગમૂળમાં 2. ચલો આમાં કઈ વાંધો જોવો તો આ ત્રણેય વસ્તુ સેમ આવી. હવે AD ગોતવાના. ચલો તો AD ગોતી નાખીએ. તો AD માં શું આવે તો A એટલે -1 ઓછા -3 -1 ઓછા -3 નો વર્ગ. પછી જુઓ -2 ઓછા 0 નો વર્ગ. હવે જો અહીંયા પેલા નિશાની ફેરવી નાખો તો આ બે ની ફરે તો -1 વત્તા 3 નો વર્ગ અને -2 ઓછા 0 નો વર્ગ. એટલે અહીંયા શું આવે તો આ બે ની બાદબાકી એટલે 2 નો વર્ગ આવે. અહીંયા શું આવે -2 નો વર્ગ આવે. હવે 2 નો વર્ગ કેટલો થાય 4 વત્તા 4 એટલે જવાબ શું આવે 2 વર્ગમૂળમાં 2. સમજાણું. હવે જો એક વસ્તુ આપણે હવે બે વિકર્ણ ગોતવાની જરૂર નથી. ગોતવા હોય તો તમે ગોતી શકો. સમજાણું. હવે જો બધા જ બાજુના માપ સમાન છે તો કયા ચતુષ્કોણમાં એટલે કે ચોરસ હોય તો જ બધી બાજુના માપ સમાન હોય. સમજાણું. અને વિકર્ણ ગોતવા હોય તો ગોતી નાખવાનું. એમાં કઈ ફેર ન પડે. ચોરસ બનાવી નાખીએ આપણે A B C અને D. AC અને BD ગોતી લેવાનું. તો ચાલો એ પણ ગોતીને તમને બતાવી દઉં. હવે આપણે માની લ્યો કે શું ગોતશું AD ગોતશું. તો A અને D સોરી AD નહીં AC ગોતશું. ચલો AC બરાબર વર્ગમૂળમાં A અને C ના -1 ઓછા -1 બે વાર -1 આવશે ને એનો વર્ગ વત્તા -2 ઓછા 2 નો વર્ગ. તો ચલો હવે જુઓ આ બે ની નિશાની ફેરવો એટલે -1 વત્તા 1 નો વર્ગ. અહીં શું આવે -2 અને -2 એટલે -4 થાય. હવે આ બે તો વત્તા ઓછા વાળા તો 0 થઈ જવાના. એટલે વધ્યું શું -4 નો વર્ગ વધ્યો તો 4 નો વર્ગ કેટલો થાય 16. કેવા વર્ગમૂળમાં એટલે જવાબ શું આવ્યો 4 આવ્યો. ખબર પડી બધાને. હવે AC ગોતા. હવે BD ગોતી નાખો. તો BD બરાબર એ સેમ પ્રોસીજર. તો B અને D એટલે 1 ઓછા -3 એટલે કે 1 ઓછા -3 નો વર્ગ વત્તા 0 ઓછા 0 નો વર્ગ. હવે બે માઇનસ માઇનસ એટલે સરવાળો થવાનો. તો કેટલા થાય આ બે નો સરવાળો કેટલો થાય 4 વર્ગ. અહીંયા 0 નો વર્ગ 4 નો વર્ગ કેટલો થાય 16. વર્ગમૂળ કેટલું આવ્યું 4. હંમેશા યાદ રાખવાનું ચોરસ હોય તો ચારેય બાજુના માપ સમાન હોય અને બે વિકર્ણોના માપ સરખા હોય. જો છે બેયના 4 4 આપ્યા. યાદ રાખજો બધાના અર્થા નો થાય. પાછો વિકર્ણોના માપ એ બાજુના માપ જેમ ન ગણતા. ચોરસનો મતલબ બે વિકર્ણોના માપ સમાન હોય અને બધી જ બાજુના માપ સરખા હોય. ક્લિયર. એટલે આ કયો ચતુષ્કોણ છે તો ચોરસ છે. ચોરસી ચતુષ્કોણનો પ્રકાર છે. ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ આવું બધું આપણે ધોરણ 9 માં ભણી. ચલો આમાં કોઈ વાંધો છે નથી ને. હવે આમાં એક બીજો દાખલો આપણે જો રેડી. ચલો
ચલો દાખલા નંબર 6 નો દાખલા નંબર બીજો. એમાં ત્યાં જ રીતે છે -3 અને 5, 3 અને 1, 0 અને 3, -1 અને -4. રેડી? જો આમાં એમ જ છે A, B, C અને D. પહેલા શું ગોતવાના? AB. એક જ વાર સૂત્ર મૂકો તો ચાલે. x1 - x2 નો સ્ક્વેર વત્તા y1 - y2 નો સ્ક્વેર. ચલો હવે જોઈએ AB માં તો -3 - 3 નો વર્ગ વત્તા 5 - 1 નો વર્ગ. હવે -3 અને 3 એવા કેટલા થાય? -6 થાય. 5 માંથી 1 જાય એટલે કેટલા વધે? 4 વધે. 6 નો વર્ગ કેટલો થાય? 36. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. સમજી ગયા? આનો સરવાળો કરો એટલે કેટલા થાય? 6 દુ 12 નો બગડો વધી પડી 1, 3 ને 4 ને 5, 52 આવ્યો. 13 ચોક 52 થાય. આનો અવયવ પાડો એટલે 13 ચોક 52 આવે. 4 નું વર્ગમૂળ નીકળે, 13 નું ન નીકળે એટલે 2 વર્ગમૂળમાં 13 જવાબ આવે. આ પહેલાનો. હવે શું ગોતશું આપણે? BC ગોતશું. ચલો તો B અને C એટલે 3 - 0 નો વર્ગ વત્તા 1 - 3 નો વર્ગ. હવે જુઓ આગળ તો 3 માંથી 0 જાય એટલે 3 આવે, 1 માંથી 3 જાય એટલે -2 આવે. હવે તમે જોઈ શકો 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4. 9 ને 4 કેટલા થાય? 13. વર્ગમૂળમાં 13 આવ્યું. આમાં કઈ વાંધો? હવે આનું કોઈ વર્ગમૂળ ન નીકળે તો ખબર પડે ને 13 ના ભાગ જ નો. હવે BC ગોત્યું. હવે આપણે CD ગોતી લઈએ. ચલો તો CD બરાબર શું આવશે? તો 0 - -1 નો વર્ગ વત્તા 3 - -4 નો વર્ગ. હવે પેલા બાજુ નિશાની ફેરવી નાખો તો 0 - વત્તા 1 થઈ ગયા. અહીંયા 3 વત્તા 4 થઈ ગયા. હવે 0 ને 1 કેટલા થાય? 1 નો વર્ગ. 3 ને 4 કેટલા થાય? 7 નો વર્ગ. ચલો હવે 1 નો વર્ગ 1 અને 7 નો વર્ગ કેટલો થાય? 2749. જવાબ શું આવ્યો? 50 આવ્યો. હવે 50 નું વર્ગમૂળ નીકળે. 25 દુ શું આવે? 50. હવે 25 નું વર્ગમૂળ કાઢો એટલે 5 વર્ગમૂળમાં 2 આવે. 25 નું 5 નીકળે, 2 ના 2 અંદર. હવે આપણે CD ગોત્યા. હવે આપણે AD ગોતી લઈ. ચલો રેડી? તો AD માં શું આવશે? -3 ઓછા -1, -3 ઓછા -1 નો વર્ગ વત્તા 3 ઓછા -4 નો વર્ગ. હવે જો નિશાની પેલા ફેરવી નાખી તો -3 ઓછે ઓછે વત્તા 1 નો વર્ગ. અહીંયા 3 ઓછે ઓછે વત્તા 4 નો વર્ગ. શું બોલો? ઓકે ચલો 1 મિનિટ, આપણી મિસ્ટેક થઈ ગઈ છે. આ 5 આવે, એનો મતલબ 5 - 4 આવે ને, અહીંયા 5 આવશે. અહીંયા 5 આવશે. ઓકે ચલો હવે આ બે નું તમે કરો તો શું થાય? 3 માંથી 1 જાય એટલે -2 વધે, -2 નો વર્ગ. 5 ને 4 કેટલા થાય? 9 આવે, 9 નો વર્ગ. એનો મતલબ શું આવશે? એક મિસ્ટેક ન થતી ને એકવાર ફરીથી જોઈએ. A અને D -3 ઓછા -1 ઓકે નો વર્ગ અને 5 ઓછા -4 ઓછે ઓછે વત્તા થઈ ગયા. અહીંયા ઓછે ઓછે વત્તા ને વચ્ચે ઓછે ઓછા એટલે 2 આવ્યા. 5 ને 4 9 આવ્યા. ચલો 2 નો વર્ગ 4 થાય અને 9 નો વર્ગ શું થાય? 81. ઓકે તો આમાં 4 નું વર્ગમૂળ એ નીકળે, 9 નું નીકળે. 1 મિનિટ, આપણે મિસ્ટેક થઈ. વત્તા આવે 4 વત્તા 81 આવે એટલે શું આવ્યા? 85 આવે. હવે 85 કયા ઘડિયામાં? 17 × 5 = 85. બીજા એકેમાં આવે નો આવે એટલે આનો અવયવ નીકળે નહીં. આ એમને મજરી. ઓકે હવે માની લ્યો 2 ના માપ 5 2 વર્ગમૂળ 13. ઓકે હવે આપણે આગળ જોઈએ. હવે આ 4 બિંદુ જોયા. એક વાત સાંભળો, આગળ આપણે કરવાની જરૂરી નથી. આનું 2 વર્ગમૂળ 13, આનું વર્ગમૂળ 13, આનું શું આવ્યું? 5 વર્ગમૂળ 2 આવ્યું. આનું શું આવ્યું? 85. હવે તમે વિચારો એકેય રીતે મેળ નથી. બે બાજુ સમાન નથી આવતું. 4 તો સાઈડમાં રહે, બે બાજુ સમાન આવે તોય કોઈ ચતુષ્કોણ બને, પણ આમાં બધી બાજુના માપ અલગ અલગ આવે છે. એનો મતલબ કે આપેલ બિંદુઓ એ ચતુષ્કોણના બિંદુ નથી. સમજાણું? આટલું તમે કરો તોય હાલે, અને આની આગળ તમારે કરવું હોય તોય તમે કરી શકો. ક્લિયર? ચલો આમાં કઈ વાંધો છે કોઈને? ચલો અહીંયા આપણે દાખલો નંબર 6 નો બીજો પૂરો. ઓકે હવે દાખલા નંબર 6 નો ત્રીજો જોઈશું. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ દાખલા નંબર 3 જોઈએ.
દાખલા નંબર 6 નો દાખલા નંબર 2 હવે તમને બે દાખલા આગળ શીખવાડ્યા હતા. હવે આપણે ત્રીજો જોઈએ, બતાવવાનું છે કે આ કયો ચતુષ્કોણ છે. તો સૌથી પહેલા આપણે બિંદુના નામ દઈ દેવાના. a ના 4 અને 5, b ના 7 અને 6, c ના 4 અને 3, d ના આવશે 1 અને 2. તો આમાં કઈ વાંધો? બધાને એબી સુધી આવે. સૌથી પહેલા આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરી એબી ગોતો. પહેલા બે બિંદુ પર અહીંયા ગોતી ab બરાબર પહેલી વાર સૂત્ર મૂકો. ઠીક છે? તો આપણું સૂત્ર હતું x1 - x2 નો સ્ક્વેર વત્તા y1 - y2. આ ક્લિયર? હવે x1 એટલે શું છે? તો આ બે માંથી લેવાના. તમને ન આવડે જોવાનું. 4 માંથી 7 કાઢો. 4 - 7 નો વર્ગ વત્તા 5 - 6 નો. ચલો. હવે 4 માંથી 7 જાય એટલે -3 વર્ગ. ઠીક છે? -3 નો વર્ગ. 5 માંથી 6 જાય એટલે -1 નો વર્ગ. કોઈ પણ સંખ્યા માઈનસ હોય અને એનો વર્ગ કરો ને એટલે પ્લસ. 3 નો વર્ગ કેટલો આવશે? 9. 1 નો વર્ગ 1. એટલે વર્ગમૂળમાં શું આવ્યા? 10. આનું કોઈ વર્ગમૂળ નોંધ. ભાગ પાડો તોય નોંધ. સમજી ગયા? પોઈન્ટમાં આવે પણ આપણે એવું નથી. હવે આપણે એબી ગોત્યા. હવે આ જગ્યાએ આપણે બીસી ગોત્યું. ચલો બી અને સી. તો જો બી અને સી એટલે 7 - 4 નો વર્ગ. ડાયરેક્ટ બાદબાકી કરી. 7 - 4 નો વર્ગ 6 - 3 નો વર્ગ. તો આમાં કોઈ વાંધો છે? રેડી? હવે 7 માંથી 4 જાય એટલે 3 આવે. 6 માંથી 3 જાય એટલે +3 આવે. 3 નો વર્ગ થાય 9. 3 નો વર્ગ થાય 9. હવે બે વખત 9 આવ્યા એટલે કે 9 × 2 થયા ને. 9 દોઢા અથવા 9 બે વખત લખો. 9 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે? 3. 2 નું નીકળે અંદર રાખો 3 વર્ગમૂળ 2. આ બીસી મેળવ. હવે આપણે આ જગ્યાએ સીડી ગોતી લઈએ. સી અને ડી મતલબ 4 - 1 નો વર્ગ 3 - 2 નો વર્ગ. 4 માંથી 1 જાય એટલે 3 વધે. 3 માંથી 2 જાય એટલે 1 વધે. 3 નો વર્ગ થાય 9. 1 નો વર્ગ થાય 1. વર્ગમૂળમાં આવી ગયા 10. રેડી? આ આપણે સીડી ગોત્યા. હવે માની લ્યો કે આપણે ગોતશું કે ચલો હવે a એટલે 4 - 1 નો વર્ગ વત્તા 5 - 2 નો વર્ગ. હવે તમને ખબર છે 4 માંથી 1 જાય એટલે 3 વધે. 5 માંથી 2 જાય એટલે 3 વધે. 3 નો વર્ગ થાય 9 + 9 એટલે 2 વખત 9 આવ્યો. 9 × 2. 9 નું વર્ગમૂળ કાઢો એટલે 3 વધે 2. રેડી? આમાં કઈ વસ્તુ તમને સમજાતી હશે કે આનું વર્ગમૂળ 10 આવ્યું તો આનું વર્ગમૂળ 10 આવ્યું. આનું 3 વર્ગમૂળ 2 આવ્યું તો આનું 3 વર્ગમૂળ 2. એનો મતલબ કે AB બરાબર તમને CD મળી ગયા. જ્યારે BC બરાબર તમને AD મળી. હવે આ કયો ચતુષ્કોણ થાય એનો પ્રકાર યાદ રાખો. અહીંયા માની લો કે આપણે ચતુષ્કોણ દોર્યું A B C અને D. તો AB અને CD આ બે સરખા થયા અને ઉપરના AD અને BC સરખા થયા. જો આપણે મારી રીતે દોરેલું છે. હંમેશા યાદ રાખવાનું કે સામસામેની બાજુઓ સમાન હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. રેડી? એટલે લખવાનું કે આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેડી? આ યાદ રાખો. તો આમાં કોઈ વાંધો છે? કોઈ તકલીફ હોય તો બોલો. કોઈ પોઈન્ટમાં, કોઈ બાદબાકીમાં છે તમારે? ચલો હવે આપણો દાખલા નંબર 6 નો દાખલા નંબર 2. હવે 7મો દાખલો આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. રેડી? ચલો અહીંયા આપણે આપણો વિડિયો પૂરો કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.